સુરતના પાંડેસરા વિસ્તારમાં પાણીપુરી અને આલુપુરી બનાવવાના નામે ચાલતું ઝેરનું કારખાનું ઝડપાયું છે, જ્યાં ગટરની ગંદકી વચ્ચે લાખો લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા હતા। ગુલશન નગરના 10થી વધુ ઘરોમાંથી સડેલા બટાકા, ગંદા કપડામાં લપેટેલો માવો અને વારંવાર ગરમ કરવાથી ડામર જેવું કાળું પડી ગયેલું ઝેરી તેલ વાપરીને ખાદ્ય સામગ્રી તૈયાર કરવામાં આવતી હતી, જે આખા સુરત શહેરમાં સપ્લાય થતી હતી। ગાંધીનગર અને ઇન્દોરમાં ફાટી નીકળેલા રોગચાળા બાદ હરકતમાં આવેલી સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીઓની ટીમે આ સ્થળો પર ત્રાટકીને હજારો લીટર અખાદ્ય તેલ અને ક્વિન્ટલ મોડે સડેલા બટાકાનો નાશ કરી જવાબદારો સામે આકરો દંડ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી લાલ આંખ કરી છે। પાંડેસરાના ગુલશન નગરમાં રિયાલિટી ચેક કર્યું ત્યારે ખબર પડી કે અહીં સવારના 6 વાગ્યાથી જ નરક જેવી ગંદકી વચ્ચે પાણીપુરી બનાવવાનું શરૂ થઈ જાય છે। જ્યાં મસાલો બને છે તેનાથી માત્ર 20 મીટર દૂર ગટર વહી રહી હતી। આસપાસ ગંદકીનું એવું સામ્રાજ્ય હતું કે ત્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો, છતાં ત્યાંના જ લોકો માટે ખાદ્ય સામગ્રી તૈયાર થઈ રહી હતી। તપાસ દરમિયાન જોવા મળ્યું કે જે પૂરીઓ વેચવા માટે રાખવામાં આવી હતી તે ભેજ અને ગંદકીને કારણે સડી ગઈ હતી અને કાળી પડી ગઈ હતી। પૂરી તળવા માટે જે તેલનો ઉપયોગ થતો હતો તે એટલી હદે બળી ગયું હતું કે તે ડામર જેવું કાળું દેખાતું હતું। આવા અખાદ્ય તેલનો ઉપયોગ કેન્સર અને હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓ નોંધી શકે છે। સૌથી ચિંતાજનક બાબત એ છે કે પાંડેસરાના સ્લમ વિસ્તારોમાં બનતી આ અખાદ્ય પાણીપુરી અને મસાલો સુરતના પોશ વિસ્તારો સુધી લારીઓ દ્વારા પહોંચાડવામાં આવતો હતો। ચટાકાના મોહમાં લાખો સુરતીઓ દરરોજ આ ગંદકી ખાઈ રહ્યા હતા। હવે જ્યારે આ સત્ય સામે આવ્યું છે ત્યારે તંત્રની સાથે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે। અમે સાઉથ ઝોન સુરત મહાનગરપાલિકા સાઉથ ઝોન એની ટીમ છે, અમે સોનલ વોર્ડ ઓફિસની, જેમાં અમે 2 જણા મદદનીશ આરોગ્ય નિરીક્ષક અને સાહેબ આરોગ્ય નિરીક્ષક, અમારા નાયબ આરોગ્ય અધિકારી સાહેબના સૂચન મુજબ એમનું માર્ગદર્શન હેઠળ અમે અત્યારે દરેક જગ્યાએ ચેકિંગ કરી રહ્યા છે। અને આરોગ્યલક્ષી સઘન ચેકિંગ કામગીરી અંતર્ગત જે આરોગ્યલક્ષી કામગીરી કરવા જોગ છે તે અમે અત્યારે હાથ ધરી છે। કઈ જગ્યા અને કેટલા પાણીપુરીના સ્થળ પર દરોડા પાડ્યા? અત્યારે તો આ ગુલશન નગર અમે અહીંયા લીધું ને, હમણાં હરેક જગ્યાએ અમે નાગસેન નગર છે, ગુલશન નગર છે, પછી જે સંદીપ નગર, એવા જે સ્લમ વિસ્તાર છે તેમાં પાણીના ટેસ્ટિંગથી લઈને પાણીનો ક્લોરીનનો ચેકિંગ, પાણીમાં ક્લોરીન કેટલા પ્રમાણમાં છે એ પાણીના સેમ્પલ લેવાથી માંગીને આરોગ્યને ક્લોરીન ટેબ્લેટનું વિતરણ, જે આરોગ્યને લગતી જે પણ કામગીરી છે તમામ કરીએ છીએ। અત્યારે કઈ ચીજ વસ્તુઓને જપ્ત કરવામાં આવી? અત્યારે બટાકા અને પાણીપુરી જે અખાદ્ય દણાતી હતી અને તેલનો તો અમે ડ્રેનેજમાં નાશ કરી જ દીધો છે, અને જે આ બટાકા અને પાણીપુરી છે એનો અમારે કચરા ગાડીમાં નિકાલ કરીને એનો અમારા ટ્રાન્સપોર્ટેશન પાસે નિકાલ કરવામાં આવશે। હા, દંડ પણ કરીએ છીએ। જે સુરત મહાનગરપાલિકાના જે નીતિ નિયમો છે એ અનુસાર અમે એને દંડ પણ કરીએ। જે આ ચીજ વસ્તુઓ જે બનાવવામાં આવે છે અને જે આરોગ્ય સાથે કેટલો હાનિકારક છે શરીરમાં? આપ જોઈ જ રહ્યા છો કે આ જે છે આના પરથી આપણે ખ્યાલ આવશે કે આ કેટલું હાનિકારક છે, એટલે એ ન ખાઓ એના માટે આપણે ધ્યાન રાખવા જરૂરી છે।